હું એટલું કહેવા માંગુ છું કે દરેક દીકરી એટલીસ્ટ એટલું ધ્યાન રાખે કે એના પેરેન્ટ્સ એમને કોઈ વસ્તુમાં રોકે છે તો ખરાબ માટે નથી રોકતા. મા બાપ એટલી દુનિયાદારી જોઈ છે ત્યારે મા બાપ કોઈ વસ્તુ માટે તમને રોકે છે તો મહેરબાની કરીને તમે મા બાપના અગેન્સ્ટ જઈને કોઈ પગલાં ન ભરો. અને તમને લાગે કે ક્યાંક આવા પગલાં ભરાઈ ગયા છે ભૂલથી પણ તમે કોઈને કહી નથી શકતા તો મા બાપને કહો, કારણ કે મા બાપ જ તમારા સૌથી મોટા વેલવિશર હોય. એ લોકો જ તમને કોઈ પણ વસ્તુમાંથી બચાવી શકશે. અને પેરેન્ટ્સ માટે એટલું કેવું છે કે એટલીસ્ટ એટલું ધ્યાન રાખો કે બાળક કેવી સંગતમાં છે, કારણ કે સંગત આ બધી વસ્તુઓ ઊભી કરે છે. આજે કાલે કોઈ પણ બાળકો ક્યાં પણ જતા હોય તમે એટલું ધ્યાન રાખો કે છોકરું તમારું કેવા લોકો સાથે ફરી રહ્યું છે, કારણ કે અપગ્રેડિંગમાં એ બહુ મોટી વસ્તુ છે. અને આ વસ્તુ જ્યારે થાય છે ને એના પછી કોઈ પેરેન્ટ્સ બાળકને પાછું લાવે છે ને એ લાયા પછી પણ છોકરીઓની જે હાલત હોય છે ને એ છોકરી પોતે જાણતી હોય છે. એટલે હું પેરેન્ટ્સને એટલું કહું છું, દીકરીઓને કહું છું કે એટલીસ્ટ આટલું ધ્યાન રાખો. સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવીને પણ દીકરીઓ બહુ થાય છે. તો દીકરીઓને ખાસ કરીને શું મેસેજ આપો, કારણ કે નથી ઓળખતા એવા લોકો સાથે પણ પછી વાતચીત ચાલુ કરતી હોય? તમે શું કરવા કોઈ અનનોન પર્સનને રિપ્લાય કરો? જરૂર છે? તમારી પાસે તમારા મા બાપ છે વાત કરવા માટે, ઘરમાં તમારા ભાઈ બહેન છે, મામા માસીઓના છોકરા છે, તમે એમની સાથે વાત કરો ને. કેમ અનનોન પર્સનની સાથે વાત કરવી? અને તમારી વાત રહી ફ્યુચરની, તો તમારું ફ્યુચર તમારા પેરેન્ટ્સ તમારા વધારે સારી રીતે કરી આપશે. કે જરૂર નહીં પડે કે તમે કોઈ પાત્ર શોધીને લઈ આવો અને પાત્ર સારું જ નીકળે. તો મા બાપ છે આપણી પાસે કે આપણને કયા રસ્તે જવું આપણા કરતાં વધારે એમને ખબર છે. એકચ્યુઅલમાં આ આપણું જે મૂવી બનાવ્યું છે ને એ રાજુ ગાંધી પ્રોડક્શન હાઉસ છે અમદાવાદમાં. એ છેલ્લા કેટલા વર્ષોથી એમની પેઢી દર પેઢી એ લોકો એક નાટક ભજવતા હતા. અને એ નાટકોના થ્રુ અમારા જે દાનિશ ગાંધી છે, દાનિશ ગાંધી એમના અત્યારે એમનો છોકરો છે જે પ્રોડક્શન હાઉસ છે ને એ પોતે આજે હીરો છે. હીરો પોતે આ વસ્તુ જોઈ ચૂક્યો છે કે આપણી છોકરીઓની હાલત કેવી થાય છે. ગુજરાતીમાં આજ સુધી કંઈ આવું નથી બન્યું, રાઈટ? હવે ગુજરાતીમાં બતાવવું તો જરૂરી છે, કારણ કે ગુજરાતમાં બહુ કેસ થાય છે. અમદાવાદ, બરોડા, સુરત, નાના નાના ગામડાઓમાં પણ કેટલા કેસ થાય છે. અને લોકો ક્યારે છોકરીઓને લઈ જાય, લગ્ન કરી દે, વહેલાવી ફૂસલાવી દે. આપણી છોકરીઓ એ લોકોની વાતમાં આવી જાય ને વાતમાં આવ્યા પછી શું કરે? છોકરીઓને મારે, બાળક પેદા કરવાનું મશીન બનાવી દે છે, કારણ કે એમને એમની કોમ વધારવી છે, એનાથી વધારે એમનું કંઈ છે જ નહીં. એમની છોકરીઓને કંઈ નથી કરવાના, એ બીજી છોકરીઓને એટલે રાખે છે કારણ કે કોમ વધારવાની. કેમ આપણે કોઈ કેમ નથી લાવતા મુસ્લિમ છોકરીઓને? રીઝન આ જ છે. જો કેરલા સ્ટોરીમાં એકચ્યુઅલમાં ઘણું બધું એવું બતાવ્યું છે જે નાની છોકરીઓ અમે પોતે પણ જોઈએ ને તો અમને પણ રૂવાટા કાંપી ઉઠે છે, કારણ કે હું પોતે પણ જોઈને આવી, મારા રૂવાટા કાંપી ઉઠ્યા. હું મૂવીના લાસ્ટ અડધો કલાક હું કન્ટિન્યુ રડી છું કે જે છોકરીઓ સાથે થાય છે. આ મૂવીમાં એટલે નથી બતાવ્યું આટલું બધું કે એટલીસ્ટ છોકરીઓ મા બાપની જોડે જઈને જોઈ શકે, કારણ કે આપણે એક જ મોટિવ છે કે તમે ખાલી પેરેન્ટ્સ પર ભરોસો કરો. પોતાને તમે એક મેચ્યોર અગર તમે થઈ ગયા છો, મેચ્યોર થયા પછી તમને પોતાને તો આઈડિયા આવે ને કેવી સંગતમાં રહેવું. મારી આજુબાજુમાં આજની તારીખે એટલા લોકો એવા છે કે જે લોકો આવી સંગતમાં છે, પણ છોકરીઓ એટલી બધી ફરવી એ લોકોની અંદર વાતોમાં ભરવી દે છે એ લોકો કે આપણે કંઈ જ નહીં કરી શકતા. આપણા હાથમાં જ નથી હોતું કે આપણી છોકરી આપણી પાસે આવે. ગુજરાતી ફિલ્મ હવે આગળ શ્યોર, એ તો બહુ ઉપર હજુ લઈ જઈશું અમે. હું એઝ અ ચીફ ડિરેક્ટર હું આજે આ બેહદ મૂવી બનાવી છે, આના પછી હું કેટલી પણ મૂવી બનાવીશ અને બધી મૂવીમાં હું એટલું જ કરવા માંગુ છું અને એવી જ મૂવી બનાવવા માંગુ છું કે જે સ્ટોરીઝ આપણા ગુજરાતીઓ માટે હોય, જે આપણને કંઈક કશું સારી વસ્તુ શીખવે. બાકી પ્રેમ, રોમેન્ટિક બધી મૂવીઓ ઘણી આવશે, આવી મૂવીઓ બધા નથી શો કરતા, બનાવી નથી શકતા. આગળનું પ્લાનિંગ છે એ હજુ આવશે.